પાઠ્યપુસ્તક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ભણવા માટે આપવામાં આવતા પાઠ્યપુસ્તક પસ્તીની દુકાનમાં મળી આવ્યા। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે। વિદ્યાર્થીઓને જે ભણવા માટે આપવાના હોય છે તે પુસ્તકોનો મોટો જથ્થો દુકાનમાં મળી આવતા શિક્ષણ વિભાગ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। ધોરણ 6 થી 11 સુધીના નવા નકોર પુસ્તકોનો મોટો જથ્થો વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યો છે। જાગૃત નાગરિક દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવતા સમગ્ર ઘટના સામે આવી છે। વિડીયો ખાનપુર તાલુકાના લીંબડિયા ચોકથી પર આવેલી ભંગારની દુકાનો હોવાની પ્રાથમિક માહિતી છે। આ સંદર્ભે શિક્ષણ વિભાગ શું કરે છે તે જોવું રહ્યું। શું તપાસ થશે? ક્યાંથી પુસ્તકો આવ્યા? કોણ આપી ગયું? ક્યાં જવાના હતા? તે એક મોટો સવાલ છે। અનિકેત જોશી, મહીસાગર।